રામ રામ ભાઈઓ, આજે વાઘા છે પણ આવી ગયા. આપણે મશીનની ટાંકી કરી ફૂલ. આપણો ઇન્જિન છે પાણી ખેંચવાવાળો. હા, ડીઝલ ઇન્જિન. હા, નહેર છે મોટી, મતલબ નદી, એમાંથી પાણી આવે. હવે તો જો આપણી લાઈટ આવી ગઈ. ફેન બોલ ઉપર હાલે. એક ફેન બોલ હાવ ફેલ જ છે, લૂઝ છે. એક ફેન બોલ ઉપર જ હાલે. એરંડામાં પાણી ચાલુ છે અત્યારે. આ જો વાયર નીકળે છે મોટા, આ ઉપર આયરા, આ નીચે, આ સાઈડ. અહીંયાથી દરવાજો ખોલો તમને એરંડા બતાવું. આપણી લાઈટ આવી ગઈ પણ બતાવું. ખોલો, જોવા એરંડા. લાઈટ આવી ગઈ છે. લાઇટમાં કાંઈ નહીં, આ બાજુમાંથી ક્યાંયથી નીકળતો હતો પાવરની લાઇટની લાઈન, એનામાં થાંભલો એક રાખી અને અહીંયા લગાડી. જો આ છે આપણા એરંડા. મશીનથી અત્યારે પાણી ચાલુ છે. આપણે બોરવેલ પણ બનાવેલો હોય. જો બોરવેલમાંથી મેળ ખાય તો બોરવેલમાંથી જ પાણી ઉપાડશું, નહીંતર બાજુમાં નહેર છે એમાં પણ મોટર નાખી એમ છું. બોરવેલમાંથી જ ઉપાડવાનો છે આ તો. હાલો હવે બહુ આગળથી ઉકેટ જ થઈ જઈને અંદર જીરો બતાવું. જો ભાઈઓ, આજે આપણે લઈ આવ્યા હતા ઓલા. આપણી છે S1 Pro, 33,000 કિલોમીટર હાંકી નાખીએ. કેવી રીતના જો બધા ટપડીયા નીકળતા હોય. ઠંડી જેવો બહુ એકદમ વાતાવરણ છે. આજ તો વરસાદની આગાહી પણ હતી. વાતાવરણ કેવું એટલે સવારના સમજી લો 7 વાગ્યા હોય ને એનાથી વધારે ઠંડક. આ બીજો ગેટ આપણો. હાલો, ગેટ વેટ ખોલી આગળ બતાવું હવે. જો જીરો કેવો છે, શું આમ ઉપરથી નથી દેખાતો હરકો. આમ જોજો, હવે દેખાશ પાટીઓ ભરેલો.
આમાં ઉપરથી કેમેરો કરીશ ને એટલો મોટો નથી હજી, બાકી પાટિયા ભરેલા જ દેખાય છે. જેવું કેમેરામાં ઓછા દેખાતા હશે. આમાં 3 પાણી આપણે ઉગાડવામાં પાયા હતા અને 1 પાણી એક્સ્ટ્રા આપી દીધેલો છે. ટોટલ 4 પાણી આપ્યા છે. જેવું એરંડામાં પાણી ચાલુ છે. આગળ તો વારે એનું પાણી. આમ જો ઝૂમ કરીને દેખાય ને તો દેખાય છે. નનકો હજી જીરો એટલે હાઈટ નથી લીધી એના કારણે. જોયું કેવો હોય કમેન્ટ જરૂર કરજો ભાઈઓ. કઈ દવાની જરૂર છે. આ ક્યારા મસ્ત જો આમ ખબર પડે દંતારથી વાવેલો એકદમ. અમુક ક્યારામાં ક્યાંક શું લેવલ જમીન ઓછી છે ને એના કારણે પાંખો પણ હે. હાલો આગળ બતાવું.